નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જેતપુરમાં સીટીપીઆઈની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। આરોપીના ઘરે પકડવા ગયેલા પીઆઈની દાદાગીરી જોવા મળી। દરવાજાને લાત મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। આરોપીને ઘરે મહિલાઓ પણ હતી ઉપસ્થિત। જેતપુરના લિસ્ટેડ બુટલેગર અશ્વિન વેગડાને ત્યાં આરોપીને પકડવા ગયા હતા। જેતપુર સીટીપીઆઈ એડી પરમારની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોનું ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો જેતપુરથી આ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસની દાદાગીરી સામે આવી। સીટીપીઆઈની દાદાગીરીનો આ વિડીયો છે। આરોપીના ઘરે પકડવા ગયેલ પીઆઈની દાદાગીરી જોવા મળી। દરવાજાને લાત મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। આરોપીના ઘરે મહિલાઓ પણ ઉપસ્થિત હતી। જેતપુરના લિસ્ટેડ બુટલેગર અશ્વિન વેગડાને ત્યાં આરોપીને પકડવા પોલીસ પહોંચી હતી। જેતપુર સીટીપીઆઈ એડી પરમારની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જેતપુરથી મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, આ વિડીયોને લઈને શું વધુ માહિતી છે અને પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? બિલકુલ ચોક્કસ પંકજ, જેતપુર સીટીપીઆઈની દબંગગીરી આરોપીના ઘરે પકડવા ગયા ત્યારે દબંગગીરી સીસી ફૂટેજમાં કેદ થઈ હતી। આરોપીના ઘરે મહિલાઓ પણ હતી અને ઉપસ્થિત હતી। ત્યારે જેતપુરના લિસ્ટ બુટલેગરના અશ્વિન વેગડા ત્યાં આરોપીને પકડવા ગયેલ હતા। ત્યારે જેતપુર સીટીપીઆઈ એડી પરમારની દબંગગીરી સામે આવી હતી। તે મકાનના દરવાજામાં લાત મારતા તેવા સીસી ફૂટેજમાં દ્રશ્યો બી કેદ થયા હતા। સમગ્ર મામલે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પણ ન્યૂઝ 18 દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવતી નથી। જી મુનાફ, જે અશ્વિન વેગડા છે, જે બુટલેગર છે, તેની હિસ્ટ્રી કયા પ્રકારની રહી છે ક્રાઇમની? બિલકુલ, જે રીતે અત્યારે જે 100 કલાકમાં જે હિસ્ટ્રી, જે બુટલેગરની હિસ્ટ્રી બહાર કરવાની તેને લઈને પોલીસ છે તેના ઘરે રાતે ગઈ છે ને રાતે ઘરે જતા તે પોલીસ તે દરવાજો બંધ હતો, જે રીતે આઈડી પ્રમાણે દરવાજાને લાત મારતા હતા તેવા સીસી ફૂટેજમાં દ્રશ્યો કેદ થયા હતા। જે ગુનાહિત જેટલા બુટલેગરો છે તેની પૂરેપૂરી લિસ્ટ પોલીસ પાસે છે અને પોલીસ છે જે જેટલા જે બુટલેગરો છે તેના ઘરે જવા માટે પોલીસ અત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ રાતે પોલીસ જતી હોય છે। જે આરોપી જે દિવસે 9 ભાગી જતા હોય તેને રાતે જતી હોય તે સમયે તે રાતના જે સીસી ફૂટેજ હોય છે તે સીસી ફૂટેજના અંદરમાં જે રીતે પોલીસની દબંગગીરી હોય છે તે સામે આવતી હોય છે। જે રીતે જે પોલીસ છે તે પોલીસની દબંગગીરી હાલ તો સામે આવી છે, પણ જે ગુનાહિત જે લિસ્ટો છે તે લિસ્ટો હજી જે બુટલેગર છે તેના ઉપર હજી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્યારે પોલીસ સજ્જ છે। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। આખરી ગરમી માટે રહેજો તૈયાર। આગામી 2 દિવસ તાપનું રહેશે તાંડવ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી। આગામી 2 દિવસ અતિ ભારે ગરમી પડી શકે છે। 1 અને 2 મેના રોજ આકરો તાપ પડશે। 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। બીજી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે તો ગુજરાત માટે 3 મે બાદ રાહતના સમાચાર છે। 3 થી 10 મે વચ્ચે વાતાવરણમાં પલટો આવશે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। પવન સાથે માવઠાના વરસાદની પણ તીવ્ર શક્યતા છે। અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ। કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે। એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે સુરતના પુણાની શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી, જે બાદ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી। ત્યારે શિક્ષિકા અને વિદ્યાર્થી શામળાજી બોર્ડર પરથી મળી આવ્યા। બંનેને પુણા પોલીસ મથકે પરત લવાયા। શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ ફરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું। બંને પરિવારને જાણ કર્યા વિના જ ફરવા નીકળી ગયા હતા। શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી। પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે
કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે. આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું. આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા, એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. અરવલ્લીના મેઘરજના રામગઢીમાં આગની ઘટના. બાઇકના શોરૂમમાં આગ લાગી ગઈ. વર્કશોપનો સામાન બળીને ખાખ થયો. શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો. આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અમરેલીના બાબરા અમરેલી રોડ પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયું અને ભયાનક આગ લાગી ગઈ. આ તસવીરો જુઓ. અહીંયા વહેલી સવારે રાજકોટથી અમરેલી તરફ જતું એક ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું. ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાં ભયાનક આગ લાગી ગઈ. ટેન્કર ચાલક નીચે દબાયેલા એક વ્યક્તિનું આગની ચપેટમાં આવતા મૃત્યુ થયું. બાબરા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કમલમ ગાર્ડન નજીક કારમાં આગ લાગી ગઈ. કાર ચાલકે સમય સૂચકતા દાખવી વાહનમાંથી નીચે ઉતરી જઈ જીવ બચાવ્યો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે. તો અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાં આગ લાગી હતી અને તમે જોઈ શકો છો કે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે કારના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી અને બહાર નીકળી ગયો હતો, જેથી તેનો જીવ બચી ગયો હતો. બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો જેમાં આગના બનાવ બન્યા. વડોદરામાં રેલવે ફાટક બંધ કરતા હલ્લાબોલ થયો. ડભોઈના કુંઢેલી સહિત 15 ગામોને જોડતી ફાટક બંધ કરી દેવાઈ. LC18 ફાટક બંધ કરવાના નિર્ણયને લઈને વિરોધ થયો. ધારાસભ્ય, રેલવે અધિકારી રેલવે ફાટક પર પહોંચ્યા. ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું. 15 ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈ ગ્રામજનો વિફર્યા હતા. ગામની મહિલાઓ, યુવાનોએ ભેગા થઈ મોટા પાયે વિરોધ નોંધાવ્યો. કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર આ માર્ગ છે. કુંઢેલા LC18 ફાટક ચાલુ રાખવા ગ્રામજનોની માંગ છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવાનું સૂચન કર્યું. રેલવે અધિકારીઓએ કહ્યું છે કે આ બાબતે ફરી વિચારણા કરવામાં આવશે. લોકહિતમાં નિર્ણય લેવાશે. આ જે કુંઢેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે. અહીંયાથી હજારો લોકોની અવરજવર, 10-15 ગામોની અવરજવર છે. એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે. અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ओवरब्रिज बने. हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे. तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी ना, कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे. આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ. આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે. તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે. વાત ભરૂચની. ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈ થઈ ગઈ. કાર ચાલક સહિત 3 લોકોએ માર માર્યો. મારામારીની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા મામલે હુમલો કરવામાં આવ્યો હતો. મુલદ ટોલ પ્લાઝાનો આ બનાવ છે જ્યાં CCTVમાં આખો બનાવ કેદ થયો. કર્મચારીની પિટાઈ થઈ ગઈ. કાર ચાલક સહિત 3 લોકોએ આ કર્મચારીને ધોઈ નાખ્યો. વલસાડના ધરમપુર રોડ પર કેક શોપમાં પૈસાની લેતી દેતી મામલે બવાલ થઈ ગઈ. કેક શોપમાં 3 શખ્સોએ આવી દુકાનદારોને ઢોર માર માર્યો હતો. મારામારીની આખી ઘટના CCTVમાં કેદ થઈ. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધરમપુર રોડ પર આવેલ કેક શોપના માલિક સુમિત મિશ્રા હાજર હતા. એ દરમિયાન દુકાનમાં POP અને ઇન્ટિરિયરનું કામ કરનાર ચેતન ઠાકુર અને તેના 2 સાથીઓએ દુકાન પર પહોંચી બિલના બાકી પૈસાને લઈને બબાલ કરી. દુકાન માલિકને માર મારી તોડફોડ પણ કરી. દુકાનદારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના અમિતનગર સર્કલ પાસે જાહેરમાં મારામારી થઈ. કાર અને 2 વ્હીલર ચાલકનો અકસ્માત થયા બાદ મામલો એટલો વણસી ગયો કે મારામારી થઈ ગઈ. અકસ્માત થતા કાર ચાલક, તેના પરિવારજનો અને મિત્રોએ 2 વ્હીલર ચાલક પતિ પત્નીને માર માર્યો. મહિલાએ આધેડના માથામાં લાકડીનો ફટકો મારતા લોહીલુહાણ થયા. કાર ચાલક અને તેના પરિવારની ગુંડાગર્દી સામે આવી. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા. લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો.
આ ઘટનાને પગલે પોલીસ પણ આવી પહોંચી હતી અને પોલીસની હાજરીમાં પણ મહિલાએ આધેડને માર મારતા અનેક સવાલ ઉઠ્યા. મહિલા અને તેના પરિવારે આધેડ પર યુવતીની છેડતીની આક્ષેપ લગાવ્યો. આધેડે કહ્યું કે તમામ આરોપો ખોટા છે, મને અને મારી પત્નીને માર મરાયો છે. લાકડીથી મારી કોઈ માર્યો લાકડી અચ્છા હમણાં લેડી જાય ત્યાં હવે નામ થોડી મને ખબર અને એવું કેમ મારામારી કેમ છે કારણ ગાડી આ લોકો ટન લઈને નીકળ્યા ગલીમાંથી ને હું સામેથી આવતો સ્પીડમાં તો હું બચી ગયો તો હું ખાલી એટલું કીધું કે ભાઈ ગાડી ચલાવ થોડીક હરકી ચલાવ મને કે સાઈડમાં લે ત્યારે હું કઈ ગાડી હતી એમની પાસે હવે યાર એવું ખબર નહીં અચ્છા એવું નહીં કેટલા લોકો તૂટી પડ્યા તમારા પર આ લોકો ચાર પાંચ જણા હતા દવાખાના નથી એ તમે દવાખાના ને કઈ ગયા તો દવાખાને જવા કઈ દે અહીંયા તમારી અમે તો બેઠા મારે છે નહીં મહિલાને કોઈ ખેતી નથી કરી મેં જ અને સાઈડમાં કરી હતી હું અને લેડી છું યાર તું ખોટું એવું નહીં હકીકત જાણવી તમારી મારો તો પહેલું છે હું મહિલાને છેડતી કરી યાર તમે એ ગાળો બોલતા હતા કે મેં સાઈડમાં કરી મેં કરી સાઈડમાં તમારા હસબન્ડ છે હા મારી ગાડી 10 ની પણ સ્પીડની નથી. હું બહાર નીકળ્યો ત્યાંથી લઈને 300 મીટર સુધી અંકલે મને ફોલો કર્યા. એમને મારી ગાડી પર ઠોકીને કંઈક કીધું, મને ના સંભળાયું. મેં સ્લો કરી, ધીરે કર્યું. એમને મને ગાર્ડ આપીને કીધું સાઈડ પર ઉભો રહે. મેં સાઈડ પર બહુ દૂર ઊભી રાખી, મારી ગાડી તમે જોઈ શકો છો. અને એ અંકલ અહીંયા આવીને પડ્યા એમના હાઈપર ટેન્શનમાં. એ પડીને ડાયરેક્ટ એમને મારી ફેટ પકડી. મને કે તને ચલાવતા આવડે છે આમ તેમ. મેં કીધું અંકલ તમે સીસીટીવી ચેક કોઈ પણ કરી લો. એ મારાથી બહુ જ ડિસ્ટન્સ પર હતા અને એમની આજુબાજુ પણ બહુ જ ગાડીઓ હતી, બધી નીકળી ગઈ. હું એકલો જ બાકી હતો. એમના વાઈફે અહીંયા આ મારી ફ્રેન્ડ છે એની જોડે છે ને બદતમીજી કરી, તો એમના વાઈફ ને આમની જોડે કંઈક બોલવાનું થયું. એ અંકલે મારી જોડે ઝઘડો કર્યો. મારો અને અંકલનો ઝઘડો હતો, તો એ અંકલે મને છોડીને આને મારવાની સ્ટાર્ટ કરી. તો ત્યારે પછી ઝઘડો વધ્યો અને ત્યારે મેં અંકલને ડિફેન્સિવ વેમાં સાઈડ પર લઈ જઈને માર્યો. એ પણ એક લાફો માર્યો. એ પહેલા અંકલે તમે જોઈ શકો મારી શું હાલત કરી. લાકડીથી મારી કોઈ માર્યો લાકડી અચ્છા હમણાં લેડી જાય ત્યાં હવે નામ થોડી મને ખબર અને એવું નહીં કેમ મારામારી કેમ છે કારણ ગાડી આ લોકો ટન લઈને નીકળ્યા ગલીમાં. તો મહેસાણામાં લગ્ન દરમિયાન માથાકૂટ થઈ ગઈ. આ તસવીરો વડનગરના અર્જુનબારે વિસ્તારમાં છે, જ્યાંથી વાહનોમાં તોડફોડ થઈ ગઈ. એક કારને સળગાવી દીધી. માથાકૂટમાં 2 લોકોની ઈજા પહોંચી. હવે 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. એક ભરૂચમાં ટોલ પ્લાઝા પર મારામારી થઈ, ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈ કરી દીધી. બીજી તસવીરમાં એક દુકાનદારની પિટાઈ થઈ ગઈ. તે કેટલાક રૂપિયા માંગતો હતો, તેના અનુસંધાને કેક શોપના માલિક સાથે ઝઘડી પડ્યો. ત્રીજી તસવીરમાં અકસ્માત બાદ મારામારી થઈ ગઈ અને ચોથી તસવીર મહેસાણાની છે. તો 4 અલગ અલગ તસવીરો, 4 અલગ અલગ બનાવ. ક્યાંક લગ્નમાં માથાકૂટ થઈ, તો ક્યાંક વાહનોમાં તોડફોડ થઈ, ક્યાંક એટલી મારામારી કરી કે તે વ્યક્તિને ઇજાગ્રસ્ત કરી દીધો. સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર મધરીખડા ગામ પાસેથી ગેરકાયદેસર લાઇટ ડીઝલ ઓઇલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. કોટડા સાંગાણીના નારણકા ગામે ધંધાનું સ્થળ હોવા છતાં અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાનું જાણવા મળતા કાર્યવાહી થઈ. તપાસ દરમિયાન 11 બેરલ લાઇટ ડીઝલ ઓઇલ મળી આવ્યું, જેની કિંમત 1.34 લાખ સાથે જ પિકઅપ વાન મળી કુલ 5.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. બાલાજી એન્ટરપ્રાઇઝના લાયસન્સ ધારક જયદીપભાઈ વગાસિયા અને પિકઅપ વાનના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય, પરવાનાનો મોટા પાયે દુરુપયોગ કરતા હોય, ગાડીની અંદરથી મળેલ 11 બેરલ એલડીઓને જપ્ત કરી તેમજ ગાડીને પણ જપ્ત કરી કુલ મુદ્દામાલ 5,34,000 જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આણંદના બોરસદમાં આવેલ જંતરાલ ગામમાં દલિત પરિવાર આમરણાથ ઉપવાસ પર બેઠો છે. આ પરિવારના 5 ભાઈએ ઝાપડી માતાજીના પૌરાણિક મંદિરનો વહીવટ કરે છે. ત્યારે આ લોકોનો આરોપ છે કે આ મંદિર આગળ અન્ય વ્યક્તિ ભુવા તરીકે બેસી તાંત્રિક વિધિના બહાના હેઠળ લોકો પાસેથી પૈસા પડાવે છે. આ દલિત પરિવારે ભુવા બની બેસેલા સંતોષને મંદિરના સમારકામ માટે પણ કહ્યું, પરંતુ તેણે સમારકામ ન કરાવતા આ ભાઈઓએ સમારકામ કરાવવાનું નક્કી કર્યું, જેથી સંતોષ ભુવાએ કેટલાક લોકોને બોલાવી હુમલો કરાવ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા. આ દલિત ભાઈઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે ઉપવાસ પર બેઠા છે. પોલીસનું કહેવું છે કે બંને પક્ષે સામસામી ફરિયાદ લેવાઈ છે. આ બધાએ અહીંયા આગળ રોકાણ કર્યું છે અને એમાં પણ સંતોષભાઈ રામજીભાઈ પરમાર ઉર્ફે લાલજીભાઈ આ વ્યક્તિ
જે પોતે બની બેઠેલો ભૂવો છે, અંધશ્રદ્ધામાં લોકોને ઢસડીને પૈસા પડાવે છે, એ વ્યક્તિ આ લોકોને આશ્રય આપી અને આવા કામ કરાવે છે અને અમને ખુલ્લી ધમકી આપીશું, તમારું ફળિયું બારીશું, તમે દલિત છો તો તમે દલિતને આવી રીતે કરીશું. આ રીતે પેલા લોકો બહારથી આવેલા માણસો અમને ધાક ધમકી આપે છે. એમાં કુલ 6 ભાઈઓ છે, એ પૈકી 5 ભાઈઓ એક તરફ છે અને એક ભાઈ એક તરફ છે. મૂળ મુદ્દો એમાં જે ફંડ આવે, ધારો કે મંદિરમાં જે પણ દાન પેટીમાં પૈસા આવે એ 6 ભાઈઓ સરખા ભાગે વહેંચી લે છે. એ 6 ભાઈઓ પૈકી એક ભાઈ છે સંતોષભાઈ પરમાર કરીને, ઉર્ફે લાલજી ભુવા તરીકે ઓળખાય છે, જે દાણા જોઈ અને ભુવાજીનું કામ કરે છે. બનાસકાંઠામાં એમડી ડ્રગ્સ સાથે 2 આરોપી પકડાયા છે. ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપી પાડ્યું. નંબર પ્લેટ વગરની બાઇકમાંથી ઝડપી પાડ્યું છે 17.80 કિલોગ્રામ હેરોઇન. ધાનેરા પોલીસે 85,000નું માદક પદાર્થ સહિત 1,40,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ધાનેરા પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અખાત્રીજ હોવાના કારણે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. જો કે ગત 22મી એપ્રિલની સરખામણીએ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. અક્ષય તૃતીયાની તિથિ હોવાના કારણે સોનાના દાગીનાની ખરીદી કરનારાઓમાં ભારે ધસારો જોવા મળ્યો છે. હિન્દુ સનાતન ધર્મ માટે આ પર્વ દિવસ આજે સારો છે, એટલે એના માટે સકન કરવા સોનું માટે આવેલા છીએ. એટલે ખરીદીમાં ઘટાડો હોય એટલે કે મિડલ ક્લાસ ઓલવેઝ કાંઈ પ્રસંગ હોય ત્યારે શોપિંગ કરતું હોય, કાંઈ તહેવાર વાર તહેવાર હોય ત્યારે. બાકી ભાવ ગમે એટલો પહોંચે પણ જે લેવાની છે એ લેવાના જ છે માણસો. 1 મહિના પહેલાની ગણતરી કરીએ તો આપણે સોનાનો ભાવ 1,03,000 થી 1,05,000 સુધી આપણે પહોંચી ગયેલો હતો. એ અત્યારે સોનાનો ભાવ 99,800 ફાઇન ગોલ્ડનો થઈ ગયો છે. એટલે ભાવમાં થોડીક કરેક્શન છે અને અખાત્રીજનું સુકનવંતી ખરીદી કરવા માટે નાની મોટી ખરીદીઓ બધા કરતા હોય છે. એટલે કસ્ટમરને જે ભાવનું અત્યારે કરેક્શન છે અને અખાત્રીજની સુકનવંતી ખરીદીનું મુહૂર્ત સાચવવા માટે ડેલિકેટ જ્વેલરીની ખરીદી કરતા હોય છે. બધાની પોઝિશન તો સેમ ના હોય, સરખી ના હોય. બધા ઈચ્છતા હોય લેવા માટે પણ લઈ નથી શકતા. અત્યારે જે પહેલા હતું તો થોડા બી રૂપીસ ભેગા થતા તો લઈ શકતા હતા લેડીઝો, પણ અત્યારે તો એમ વિચારે નથી કરી શકતા. અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં તો સોનાનો ભાવ જ છે. સાંભળીને એમ થાય જો ઓહો, જેટલી ગરમી છે ને હાઈ એટલો જ સોનાનો ભાવ હાઈ છે. પણ આપણે ગુજરાતીઓને કહેવાય ને કે મુહૂર્ત તો સાચવવું જ પડે. એટલે મુહૂર્ત સાચવવા માટે ગુજરાતીઓ ગમે એટલો ભાવ હોય પણ સોનું લેવા તો પહોંચી જ જાય. છેલ્લા 1 વર્ષમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 30% વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ શહેરના કાલાવર રોડ પર આવેલી જે ડાયમંડ અને જે ગોલ્ડ જ્વેલરીનો શોરૂમ છે. જોઈ શકાય છે કે લોકોનો ભારે ઘસારો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે. આજની જો વાત કરવામાં આવે તો સોનાનો ભાવ જે 24 કેરેટનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 99,800 રૂપિયા છે. ગત વર્ષે કહી શકાય કે અખાત્રીજના દિવસે આ જ ભાવ છે તે 73,240 રૂપિયા જેટલો જોવા મળી રહ્યો હતો ને હાલની તારીખમાં 99,800 એટલે કે 30% જેટલો વધારો છે તે થયો છે. બીજી તરફ જે વેપારીઓ છે તેમનું પણ કહેવું છે કે ગત અખાત્રીજની સરખામણીએ આ અખાત્રીજે 50% જે હાલ અત્યારે ખરીદી છે તે જોવા મળી રહી છે અને કે ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે આ જે અખાત્રીજનું મુહૂર્ત છે તે સાચવી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે.